શ્રી રાજકોટ ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા 32મા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે રાજકોટના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 533 વિદ્યાર્થીઓને સન્માનપત્ર, ગિફ્ટ તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તદુપરાંત 1 થી 3 ક્રમાંકે આવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બાળાઓ દ્વારા તલવાર રાસ પણ કરવામાં આવ્યો હતો, જેમાં આખો હોલ તાળીઓના ગડગડાટથી ધ્રુજી ઉઠ્યો હતો। કાર્યક્રમના અંતે સુંદર મજાના ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી। ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના ટ્રસ્ટીઓ, તમામ કારોબારીશ્રીઓ તેમજ સમાજના શિક્ષણ પ્રેમી આગેવાનોએ જહેમત ઉઠાવી હતી। ખાસ કરીને જ્યારે આજે ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા 32મો વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારંભ યોજવામાં આવ્યો, ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સમાજના આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, દાતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, વાલીઓ પણ ઉપસ્થિત છે। સમાજની જે કાંઈ વિદ્યાર્થીઓની પ્રતિભાને જે સન્માન કરવાની જે પરંપરા છે હંમેશા આગળ વધતી રહે અને વિદ્યાર્થીઓને આનાથી પ્રોત્સાહન મળતું હોય છે અને પ્રજાપતિ સમાજ હંમેશા ખૂબ પોતાના બાળકોનું જે કાંઈ એનું ઘડતર થાય એના જીવનમાં એમને શિક્ષણ કામ આવે એના માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે અને સમગ્ર નીતિનભાઈ ગાટલિયા, અમારા અશોકભાઈ, અમારા ભાઈ મનસુખભાઈ, અશોકભાઈ કોરવડિયા, તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમને અહીંયા ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં મારો વિસ્તાર છે, મત વિસ્તાર, અને આ કાર્યક્રમમાં અમને સહભાગી બનાવી મને અમારા સુનભાઈ મોલિયાને, મહામંત્રી અમારા શહેર ભાજપના નિલેશભાઈ જલ્લુ સર્વેને સહભાગી બનાવ્યા એટલે સમાજનો ખૂબ આભાર માનું છું અને આ સમાજ અમારા પ્રત્યે ખૂબ લાગણી પ્રેમને હંમેશા અમને આશીર્વાદ છે અને સમાજનું પણ ગમે ત્યારે કંઈ પણ પ્રકારનું કામ અમે ખુલ્બા મિલાવી એમના સાથીદાર તરીકે અમે કામ કરીએ છીએ। સૌનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। મારું નામ ભાઈ શિવરાજ સાણિયા, રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના આંગણે આજે તારીખ 18/8/24 રવિવારે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આપણા સમાજના ગુરુકાઓ ખૂબ મહેનત કરી અને સારા માર્ક લાવવામાં આપણે એમને દેવા છે। વિદ્યાર્થીઓની સંખ્યા 533 છે। જ્ઞાતિના આગેવાનો, કારોબારી સભ્યો, ટ્રસ્ટી મંડળ, કોપ સભ્યો અમને ખૂબ જ મહેનત કરી છે। આ કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા 3 મહિનાથી અમે જહેમત ઉઠાવી રહ્યા હતા। આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, મેયરશ્રી, ધારાસભ્યશ્રી સભ્યશ્રી બાબા સાહેબ તથા સમસ્ત પ્રજાપતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। સમાજના ખૂબ જ બહોળી સંખ્યામાં સભ્યો આવ્યા છે। આ કાર્યક્રમ ખૂબ જ
સફળ રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી આપણે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેથી કરીને આ ગરમીના માહોલમાં બાળકો અને કાર્યકર્તાઓને ખૂબ જ અનુકૂળતા રહીએ. આપણે આ કાર્યક્રમ જમણવાર સાથે જ રાખીએ છીએ. આ વખતે આપણને પાછળનો હોલ નહીં મળતા આપણે જમણવાર વાડી નંબર 2માં રાખેલ છે. ત્યાં પણ ખૂબ ખૂબ સમાજના સભ્યો, આગેવાનો, સમસ્ત પ્રજાપતિ સમાજના આગેવાનો આવ્યા છે. સમસ્ત પ્રજાપતિ સમાજમાંથી બધાએ હાજરી આપી, સમાજના સભ્યોએ હાજરી આપી, વિદ્યાર્થી વાલીગણ બધાએ હાજરી આપી. એ બધાનો હું ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ઓકે. અવનવા સમાચારની અપડેટ મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.